કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેના વિશે, તેમજ આગામી સમયમાં વરસાદી માહોલ કેવો જોવા મળશે, તેમજ તારીખ 2 સુધી વરસાદી માહોલમાં કેવો વધારો ઘટાડો થશે તેના વિશે પણ તમને સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં આપવાના છીએ. તેમજ અત્યારે કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તેના વિશે મિત્રો આપણે વિગતવાર માહિતી જોશું. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી, વિડીયોને લિંક શેર કરી દેજો. તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી. તો રાજ્યમાં અત્યારે કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રની આજુબાજુના વિસ્તારોમાં એક સિસ્ટમ પણ સક્રિય થઈ હોય એવું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો, તે પ્રમાણે આ એક સિસ્ટમ સક્રિય થઈ છે. તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના મધ્યના વિસ્તારો હોય, એ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. ભાવનગરની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો ધોધમાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ, મધ્ય ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ, કચ્છ જિલ્લામાં અત્યારે લાઈવમાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ મિત્રો સૌથી વધારે આપણે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે. તો આપણે સૌથી વધારે વિસ્તારો મિત્રો આપણે સૌરાષ્ટ્રના જોવાના રહેશે. તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આપણે સૌપ્રથમ ભાવનગરની આજુબાજુના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ. તો પાલીતાણા, ખડસલિયા, સોનગઢ, ભાવનગર, તેમજ તળાજા, પાલીતાણા, મહુવા, રાજુલા, કંડલા, આ બધા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ અત્યારે લાઈવમાં જોવા મળી રહ્યો છે. અન્ય વિસ્તારો વિસાવદર, ધારી, બગસરા, અમરેલી, કંડલાની આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ, ધારીની આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મિત્રો સૌથી વધારે મિત્રો અત્યારે લાઈવમાં ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો કહે ને તો મિત્રો અત્યારે પોરબંદરની આજુબાજુના વિસ્તારોમાં મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો આ સિસ્ટમનો પ્રભાવ સારો એવો પોરબંદરની આજુબાજુના વિસ્તારોમાં મિત્રો અત્યારે સક્રિયપણે જોવા મળી રહ્યો છે. સૌથી વધારે મિત્રો પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અન્ય પોરબંદરની આજુબાજુના વિસ્તારો વિશે પણ તમને વાત કરી, પોરબંદરની આજુબાજુના વિસ્તારો વિશે પણ તમને જણાવી દઈએ તો રાણાવાવ, પુટિયાણા, આ બધા વિસ્તારો છે મિત્રો, એમાં સારો એવો વરસાદ અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખંભોદરમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. આ બધા છે પોરબંદરની આજુબાજુના વિસ્તારો, એમાં પણ સારો એવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આમ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો ચોમાસાનો 100% વરસાદ થઈ ચૂક્યો છે. કેટલાક વિસ્તારોમાં જૂનાગઢને એ બધા વિસ્તારોમાં મિત્રો ચોમાસાની સિઝનનો સારો એવો વરસાદ પડી ચૂક્યો છે. ભાવનગરમાં પણ સારો એવો વરસાદ, તેમજ જૂનાગઢની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડી ચૂક્યો છે. અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ ખાસ કરીને ખંભાળિયા, ભાટિયા, લાલપુર, ભાનવડ, સિલ્લી, કાલાવાડ, તેમજ સાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા, જસદણ, રાણપુર, બોટાદ, બરવાળા, ધંધુકા, આ બધા છે ગઢડાને, એમાં પણ સારો એવો વરસાદ મિત્રો અત્યારે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મિત્રો મોરબી, સુરેન્દ્રનગરમાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે એટલાક અમુક વિસ્તારોમાં. બાકીના સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
નડિયાદ, ધોળકા, અમદાવાદ, ગોધરા, દાહોદ, લુણાવાડા આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગોધરાની આજુબાજુના વિસ્તારો, આણંદ અને બોરસદ આ બધા વિસ્તારોમાં પણ મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ડાકોરમાં પણ ભારે વરસાદ, ગોધરામાં ભારે. તો મિત્રો હવે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વિગતવાર. તો દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને એવા વિસ્તારો છે જ્યાં ભારે વરસાદ જોવા મળતો હોય છે. ખાસ કરીને વડોદરાની આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેમજ અન્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને બોડેલી, અમોદ, ભરૂચ, રાજપીપળા, અલીરાજપુર આ બધા વિસ્તારો મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. છેક સુરત સુધીના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. કોસંબા, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા, વ્યારા, બોડેલી, નવાપુર આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની વાત કરીએ તો વાંકલની આજુબાજુના વિસ્તારો છે, કોસંબાની આજુબાજુના, ડેડિયાપાડા, ઉમરપાડા વચ્ચેનો જે આ વિસ્તાર છે એમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આમ દક્ષિણ ગુજરાતમાં મિત્રો ચોમાસાનો 100% કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં, કચ્છ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં, મધ્ય ગુજરાતમાં પણ, ઉત્તર ગુજરાતમાં મિત્રો અત્યારે ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, મહેસાણા, રાધનપુર, થરાદ આ એટલા વિસ્તારોમાં મિત્રો અત્યારે ઓછો વરસાદ, સાવ ક્યાંક છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે. હિંમતનગરની આજુબાજુના અમુક વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. મોડાસામાં સારો વરસાદ, માંડલીમાં પણ સારો એવો વરસાદ, પ્રાંતિજમાં મધ્યમ વરસાદ, સૌથી વધારે મોડાસામાં વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાયડમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. બાયડ, માલપુર, લુણાવાડા આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. આમ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ છે, બાકી અમુક વિસ્તારોમાં વરસાદ નથી. કચ્છ જિલ્લામાં સાવ ઓછો વરસાદ મિત્રો, સમગ્ર કચ્છ જિલ્લામાં મિત્રો અત્યારે હાવ ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે. હવે મિત્રો વાત કરીએ 1લી તારીખની, તો 1લી તારીખે કચ્છ જિલ્લાના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા રહેલી છે. વાત કરીએ મિત્રો 29 તારીખની, તો 29 તારીખમાં મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે વરસાદનું જોર ઘટશે અને ધીમે ધીમે હળવો વરસાદ પડતો રહેશે. આમ